બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો માર્કેટ ફરીથી જો પાછા નીચે ગયા, નીચલા સ્તરથી રિકવરી જોવા મળી. રિકવરમાં જો પછી ફરીથી પાછા 50 પોઈન્ટના ઘટાડો 22,919. જો 23,000 લેવલ ક્યાંને ક્યાં હડલ બની રહ્યું છે. બેંક નિફ્ટી બીજો દબાણ કન્ટિન્યુઅસ, બેંક નિફ્ટી આજે વધારે જોવા મળી છે. સેન્સેક્સ બી નીચલા તરફ છે, એટલે ક્યાંને ક્યાંય ઇન્ડેક્સ આજે જો રિકવરી જોવા મળી પણ ઘટાડો હજી બી કન્ટિન્યુઅસ જોવા મળી રહ્યો છે. તો આગળ શું વાતચીત કરીશું સર્વથ એરલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં એક્સપાયરીના દિવસે જોવા મળ્યો બંને તરફી કારોબાર. નિફ્ટી બંને તરફી મુવમેન્ટ સાથે 50 પોઈન્ટના ઘટાડા સાથે 22,900 નજીક કારોબાર. તો સેન્સેક્સમાં પણ નીચલા સ્તરથી રિકવરી બાદ 200 પોઈન્ટના ઘટાડા સાથે 73,900 નજીક કારોબાર. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં દબાણ વધારે. બેંક નિફ્ટી 500 પોઈન્ટના કડાકા સાથે 52,100 નીચે કારોબાર. બેંક નિફ્ટીના 14 સ્ટોક લાલ નિશાનમાં. યુનિયન બેંક, પીએનબી અને એયુ બેંક અને સાથે ઇન્ડસઇન્ડ બેંકમાં પણ સૌથી વધારે વેચવાનું. આઈટી સ્ટોકમાં આજે ખરીદારીનો માહોલ. આઈટી ઇન્ડેક્સ 1%થી વધુની મજબૂતી. વિપ્રો, એચસીએલ ટેક વાયદાના ટોપ ગેનર્સમાં. તો એલટી, માઇન્ડટ્રી, ઓરેકલ ફિનાન્સ, એમ્ફાસિસ અને ટેક મહિન્દ્રામાં પણ સારી ખરીદારી. આજે ઓટો સ્ટોક રિવર્સ ગિયરમાં. ઇન્ડેક્સ 1%થી વધુ તૂટ્યો. આઈસર મોટર, મહિન્દ્રા વાયદાના ટોપ યુઝર્સમાં. તો અન્ય સ્ટોક ભારત ફોર્જ, યુનો મિન્ડા, હીરો મોટોકોપ અને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં પણ વેચવાલી સાથે કારોબાર. આજે મેટલ સ્ટોકમાં જોવા મળી સારી ખરીદારી. ઊંચા એલએમઈ પ્રાઇસથી અને રૂપિયા નરમાસથી એલ્યુમિનિયમ સ્ટોકમાં જોવા મળી સારી ખરીદારી. હિન્ડાલ્કો વાયદાના ટોપ ગેનર્સમાં. તો અન્ય મેટલ સ્ટોક વેદાંતા, વેલપન સ્ક્રોપ અને નેસલ એલ્યુમિનિયમમાં પણ જોવા મળી સારી મજબૂતી. ખરાબ બિઝનેસ અપડેટથી ફૂડ ડિલિવરી સ્ટોક પર જોવા મળી દબાણ. ફૂડ ડિલિવરી સ્ટોકમાં વેચવાલી સાથે જ્યુબિલન્ટ ફૂડવર્ક 10%ના દબાણ સાથે જોવા મળ્યો. એના ટોપ યુઝર્સમાં તો દિવ્યાની ઇન્ટરનેશનલ અને સ્વિગીમાં પણ જોવા મળ્યું વેચવાલી સાથે કારોબાર. તો માર્કેટ જો 2 દિવસથી ઓપન નેગેટિવ થઈએ છે, રિકવરી આવે છે અને બીજા હાફમાં જો સારી રિકવરી આવે છે. આજે તો એક્સપાયરીનો દિવસ છે, આજ તો ખાસ કરીને બંને તરફી મુવમેન્ટ જોવા મળી છે. હવે અહીંયાથી જો રિકવરી ફરીથી ઉપરની તરફ જોવા મળે છે તો બીજો દિવસ બનશે કે ભારતીય માર્કેટ સેન્ટિમેન્ટ ગમે એટલા ખરાબ હોય પણ હવે આ ટ્રમ્પ માર્કેટ રહ્યું નથી. હવે આ માર્કેટ છે ઇન્ડિયન માર્કેટ, કારણ કે જો ગમે એટલા ગ્લોબલ સંકેતથી પણ જો ફરક અહીંયા જોઈશું, માર્કેટ સારી રિકવરી અહીંયાથી જો નીચલા સ્તરથી તો જોવા મળી છે. નિફ્ટી જો અરાઉન્ડ જોઈશું 200 પોઈન્ટ આજુબાજુ. બેંક નિફ્ટી જો તો ત્યાં બી જો 150 પોઈન્ટ આજુબાજુ. પણ સેન્સેક્સ આપણે જોઈએ તો ત્યાં પણ જોઈશું રિકવરી 800 પોઈન્ટની. એટલે નીચલા સ્તરથી રિકવરી નો ડાઉટ અત્યારે થોડા નેગેટિવ છે પણ રિકવરી સારી જોવા મળી છે. ત્રણેય ઇન્ડેક્સ અત્યારે જો ફિલહાલ એક રેન્જમાં કારોબાર કરી રહ્યા છે, સેકન્ડ હાફ તરફ આગળ વધી રહ્યા છે. કરી મોમેન્ટમ હવે સેકન્ડ હાફમાં જ જોવા મળશે. કયા લેવલ હવે જોવા મળશે ખાસ કરીને ફોકસ કરીશું. હવે આપણી સાથે આપણા એક્સપર્ટ પણ જોડાઈ ગયા છે, એસઆર ઇક્વિસર્ચના શ્યામ રેલવાણી. તો શ્યામ સર, પહેલાં તો ગુડ આફ્ટરનૂન, શોમાં સ્વાગત છે. એક્સપાયરીનો દિવસ, મોમેન્ટમ ગઈકાલે બી હતી, આજે બી એ રીતે મોમેન્ટમ છે. ફરીથી 23,000 તરફની પહેલ કરે છે નિફ્ટી, પણ જો ક્યાંને ક્યાંય ઉપર તરફ જતી નથી. રિજેક્શન મલ્ટિપલ જોવા મળે છે. 23,000નું લેવલ આજે શું કન્ટિન્યુઅસ ક્રોસ થતું જોવા મળશે? તો એક શોર્ટ કવરિંગની આશા રાખી શકે સેકન્ડ હાફમાં, કે હજી એક રેન્જ સ્પેસિફિક કારોબાર જોવા મળશે? સેન્ટિમેન્ટ સુધારતા નથી ત્યાં સુધી. ગુડ આફ્ટરનૂન અજયજી, ગુડ આફ્ટરનૂન આપણા બધા વ્યુઅર્સને. પણ માર્કેટમાં છેલ્લા 3 દિવસથી આપણે 3 ટ્રેડિંગ સેશનથી જે રીતે સિનેરીઓ જોઈ રહ્યા છે, માર્કેટ નીચેની તરફથી જે છે ઉપરની સાઈડની સારી મુવમેન્ટ બતાવે છે. આજે પણ સેમ ગેપ ડાઉન ઓપનિંગ થયું, પણ ઉપરની તરફની જે છે આપણે મુવમેન્ટ કન્ટિન્યુએશન રાખી છે. ઉપર ગઈકાલના હાઈની આસપાસથી એક સેલિંગ પ્રેશર ઓલરેડી જોવા મળ્યું છે. 23,000ના લેવલની આસપાસથી સેલિંગ પ્રેશર જોવા મળ્યું. લગભગ 100 પોઈન્ટનું કરેક્શન જોયું. 22,900ની આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યા છે. નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. હવે વીકલી એક્સપાયરીમાં અત્યારે જે રીતે ઓપ્શનના ડેટા બની રહ્યા છે, ઓપ્શન ચેન ડેવલપ થઈ રહી છે, 22,900ની ઉપર છે ત્યાં સુધી બહુ નીચેની તરફની કરેક્શનની જગ્યા ઓછી છે. પણ એક વખત 22,880 નીચે જો કદાચ સસ્ટેન થઈ જશે 5-10 મિનિટ માટે, તો 22,750 થી 22,770ની આસપાસ સુધીની પણ એક્સપાયરી આવી શકે છે. અને 23,000ની ઉપરની એક્સપાયરી અત્યારે પણ એટલી મેજોરિટી કોઈ સિનેરિયો ડેવલપ નથી થઈ રહ્યા. નો ડાઉટ 22,000ના કોલમાં એક સ્ટ્રેન્થ બતાવવાનું ટ્રાય કરી રહ્યું છે, પણ એટ ધ મનીના પ્રીમિયમ જે રીતે છે, મે બી કદાચ વોલેટાલિટી સાથે 22,900ની આસપાસ જ આપણને એક્સપાયરી થતી જોવા મળે. 15-20 પોઈન્ટ ઉપર નીચેની વિન્ડો રાખીશું. 22,900ની આસપાસની એક્સપાયરીની શક્યતા અત્યારે વધારે છે. ગણતરીના કલાકો બાકી છે એક્સપાયરીને, અને ઓપ્શન ચેનના જે ડેટા જે રીતે ડેવલપ થઈ રહ્યા છે એ જોઈને.
તો જે રીતે સિનારીઓ હાલ તો ફિલહાલ જોવા મળે છે, તો રેન્જ સ્પેસિફિક ગેસનો વી બી હાલ એ રીતનો છે, કારણ કે ઓપ્શન છે ડેટા બી જો, કોલ રાઇટર પુટ રાઇટર્સ બી જો 22,900 આજુબાજુ એને કાંઈ જો અથડામણ વધારે ત્યાં જોવા મળી જાય. એટલે જોઈશું અહીંયાથી ઉપલા પોઈન્ટ 10-15 પોઈન્ટ કાં તો નીચલા 10-15 પોઈન્ટ આજુબાજુ જ ખાસ કરીને અહીંયાથી જોવા મળશે. એટલે કાંઈ ને કાંઈ જોશું એક રેન્જ સ્પેસિફિક કારોબાર. વીકલી એક્સપાયરી નો ડાઉટ રિકવર સારા થયા છે, પણ એક્સપાયરીમાં જો ક્યાંય ને કાંઈ 23,000નું લેવલ આજે જો ક્રોસ થતું કદાચ નહીં જોવા મળે. થવા મળે છે તો પોઝિટિવ વસ્તુ નહીં થાય તો બી 22,900 આજુબાજુ છે. 23,000 નજીક તો છે, આજે નહીં તો કાલે ફરીથી 23,000 આજુબાજુ જઈશું તો કરી. એ કાંઈ ને કાંઈ સંકેત છે, ખાસ કરીને અહીંયાથી ફોકસ કરીશું. તોરલ જોઈશું પણ માર્કેટ રિકવરી છે, સ્ટોક સ્પેસિફિક બી સારી મોમેન્ટમ છે. તો સેમ સર સ્ટોક સ્પેસિફિક હવે આજે ફોકસ કરીએ. માર્કેટ રિકવર આપી રહ્યા છે, તો કયા સ્ટોકમાં આજે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે આ લેવલે, તો કયો સ્ટોક આજે ફોકસ કરીશું સેમ સર? અજયજી, સ્ટોક સ્પેસિફિક તો અત્યારે કોઈ રેકમેન્ડેશન નહીં રહે, કેમ કે આવતીકાલે જે રીતે સવારે 8 વાગ્યા વાળું ટ્રમ્પની આપણે એક વખત સ્પીચ જોઈશું અને એના પછી આરબીઆઈની ક્રેડિટ પોલિસીનું પણ આપણે વેઇટ કરીશું. એના પછી કોઈક થોડો પોઝિટિવ વ્યૂ માટે કંઈક ઓપોર્ચ્યુનિટી શોધવાની ટ્રાય કરીશું. એક અપડેટ છે, ગઈકાલના શોમાં ક્લોઝિંગ કેપિટલ વાળા શોમાં TCS નો એક બાય કોલ આપ્યો હતો. 2470 થી બાય કોલ હતો. 2600 ના બે ટાર્ગેટ માટે સ્ટોક લગભગ 60-70 રૂપિયાની મૂવ કરી ગયો છે. સ્ટોપલોસ એમાં 2350 નો હતો. સ્ટોપલોસ હવે ટ્રેલ કરીને આપણે 2400 ની આસપાસ લઈ આવીશું. કોઈને હજુ પણ હોલ્ડ રાખવું હોય. નીચેની તરફથી આઈટીમાં એક રિવર્સલ છે, કોઈની પાસે હોય તો કન્ટિન્યુએશન રાખી શકે છે. ઉપરની તરફના બે ટાર્ગેટ હજુ પણ ઇન્ટેક છે. નવા કોલ માટે આપણે વેઇટ કરીશું. તો નવા કોલ માટે વેઇટ કરીશું, કારણ કે જો ટ્રમ્પ સાહેબનું નિવેદન 8 વાગે છે, મોનિટરી પોલિસી છે, એટલે ગઈકાલનો ટ્રેડ છે કન્ટિન્યુઅસ કરી શકે, કારણ કે આઈટી કંપની TCS ખાસ કરીને જે ટ્રેડ હતો આજે બીજું આઈટી કંપની ખાસ કરીને સારું પરફોર્મન્સ આપી રહ્યા છે. ઇન્ડેક્સ 2% મજબૂત છે. એટલે TCS જે વાત કહી હતી જે ગઈકાલે ક્લોઝિંગ શોમાં, તે જ એમાં ટ્રેલિંગ સ્ટોપ પ્લસ 2400 રાખીશું અને ટાર્ગેટ 2600 અને 2700 ટાર્ગેટ. તો આઈટી કંપની રિવર્સલ આપી રહી છે, સારી મોમેન્ટમ આઈટી કંપનીઓ જોવા મળી રહી છે. વેલ્યુએશન વાઇઝ બી સારા થઈ ગયા છે. તો TCS અહીંયાથી જો હજી બી હોલ્ડ રાખવો હોય તો કન્ટ્રીઝ અહીંયા સલાહ બની છે TCS, તો ખાસ કરીને ફોકસ કરીશું. નવા કોઈ હાલ માટે જે નવો કોલ છે ફિલહાલ જે બે અત્યારે જોશું સેન્ટિમેન્ટ છે, તો ટ્રમ્પનું નિવેદન આવ્યું છે મોનિટરી પોલિસી, એના પછી જો માર્કેટનું બી પરિસ્થિતિ ખબર પડશે અને ખાસ કરીને જો કઈ રીતનું મોમેન્ટમ આગળ આવનારા સમયમાં કાં તો આગળ આવનારા દિવસમાં ખાસ કરીને અહીંયાથી જોવા મળશે. હવે ક્વિકલી જે દર્શકોના સવાલ આવે છે એના તરફ આપણે આગળ વધીએ. તો પહેલો સવાલ છે આવીશજીનો હન્ડાઈ મોટર્સ ઉપર. હન્ડાઈ મોટર 1880 આજુબાજુ 50 ક્વોન્ટિટી બાય કરી છે. 50 ક્વોન્ટિટી અહીંયાથી લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. હન્ડાઈ સ્ટોક જો 1 તારીખથી એફએન્ડોમાં આવ્યો, એફએન્ડોમાં આવ્યા પછી જો કન્ટિન્યુ સ્ટોક નીચેની તરફ ફેલ 1700નું લેવલ તોડીને 1688 આજુબાજુ, એટલે બાઇંગ પ્રાઇસથી જો 170 રૂપિયા નીચે ચાલ્યો છે. એટલે ખાસા પેનમાં છે હન્ડાઈ મોટર્સ. આંકડા તો બહુ સારા આવે તો કોટા આપણે જોઈશું મંથ ઓન મંથ સેલ્સના, પણ સ્ટોક રિએક્શન નેગેટિવ સાઇડ જોવા મળી છે. તો શ્યામ સર હન્ડાઈ મોટર્સ ઓવરઓલ જોઈશું આંકડા બહુ જ પોઝિટિવ સાઇડ છે. નો ડાઉટ ઓટો સેક્ટર પેન થયું છે, પણ બાઇંગ પ્રાઇસથી બીજો ખાસો નીચે છે. તો હન્ડાઈ મોટર્સ એક વખત થોડી એવરેજ આ લેવલે કરી લેવું જોઈએ કે પછી થોડું બીજા સ્ટોકમાં મૂવ કરી લેવું છે હન્ડાઈ મોટર્સ? હુન્ડાઈ મોટર્સમાં લિસ્ટિંગથી અત્યાર સુધી એમ જોવા જઈએ તો મોટો પીરિયડ છે નહીં. ચાર્ટ ઉપર ઓક્ટોબર 2024ની આસપાસનું લિસ્ટિંગ છે. ચાર્ટ ઉપર જે રીતનું ડેવલપમેન્ટ છે, ઉપરની તરફથી શાર્પ ફોલ જોવા મળ્યો છે. 2170ના લેવલની આસપાસથી વન વે ફોલ જોવા મળ્યો છે. વીકલી સ્ટ્રક્ચરમાં પણ જોઈએ તો લગભગ 25% આસપાસ આવી ગયું છે. પણ હવે અત્યારે જે લિસ્ટિંગ પછી જે એક બેઝ બિલ્ડિંગ વાળું સ્ટ્રક્ચર થયું હતું, 1550 થી લઈને 1650 વાળી 100 રૂપિયાની આખી બેન્ડ ડેવલપ થઈ હતી, જ્યાંથી સ્ટોકે જે છે ને ઉપરની તરફની એક મુવમેન્ટ જે છે સિનેરિયો બનાવ્યો હતો. લગભગ સ્ટોક ત્યાંથી 1300-1400 રૂપિયાની મૂવ બતાવી હતી, 90% આસપાસની મૂવ બનાવી હતી. સ્ટોક બિલકુલ અત્યારે એ રેન્જની આસપાસ આવી ગયો છે. એમને લોંગ ટર્મ માટે લેવો હોય તો સ્ટોકમાં ફંડામેન્ટલી એવો કોઈ નેગેટિવિટી નથી દેખાતી. ટેકનિકલ મૂવ છે, અત્યારે માર્કેટની સાથે સાથે કરેક્ટ થયો છે. આ લેવલની આસપાસ જો એમણે એડ કરવું હોય તો પણ કરી શકે છે. નીચેની તરફ 1520-1500ની રેન્જ જે છે એ સારા સપોર્ટ તરીકે વર્ક કરી શકે છે. અને જે પ્રીવિયસ રેન્જ હતી 1550 થી લઈને 1650 વાળી, એ રેન્જની આસપાસ નવું એડિશન કરશે તો બિલકુલ ડેફિનેટલી જે છે એવરેજ કરવાની સલાહ રહેશે. નીચેની તરફ જે છે એના પછી 1500 નો એક એસએલ મેન્ટેન કરવાનો રહેશે, કેમ કે એ રેન્જને પણ જો સપોર્ટ કરીને પછી એનાથી 3-4% આસપાસનું બીજું કરેક્શન આપીને નેગેટિવિટી બતાવે છે તો પછી થોડું ચર્ચાનો વિષય રહેશે અને ફરીથી એને રિવિઝિટ કરવું પડશે. પણ આ લેવલને ધ્યાનમાં રાખીને એવરેજ કરવું હોય તો પણ કરી શકે છે. માર્કેટ સાથે સ્ટોક કરેક્ટ થયો છે. માર્કેટમાં જે પણ સેન્ટિમેન્ટ સુધરશે, સ્ટોકમાં ફંડામેન્ટલી કોઈ નેગેટિવિટી નથી, માર્કેટ સાથે રિવર્સલ પણ બતાવી દેશે. વાત થઈ હન્ડાઈ મોટર્સ સ્ટોક જો બાઇંગ પ્રાઇસથી તો ખાસો નીચે છે. નવું એડિશન એવરેજ કરો તો 1550 1650 આજુબાજુ નવું એડિશન કરી શકે છે. જે સપોર્ટ લાઇન બી છે એટલે ખાસ કરીને આ લેવલ ફોકસ કરે
ફંડામેન્ટલી કંપની નો ડાઉટ ખરાબ નથી, પણ ઓટો સ્ટોક જે વોર પછી ખાસું પેન ઓટો સ્ટોકમાં પણ જોવા મળી હતું. તો સેન્ટિમેન્ટ સુધરે છે તો રિવર્સલ ખાસ કરીને અહીંયા બી જોવા મળશે. તો એવરેજ કરવું હોય તો આ લેવલમાં એવરેજ કરે, નવું બાઇંગ આ લેવલ સ્પેસિફિક જ કરવાનું, અને પછી ઉપરની બાઇંગ જો માર્કેટ રિવર્સલ જોવા મળશે તો હન્ડાઈ મોટર્સ ઓટો સ્ટોકમાં બી ખાસ કરીને સારું રિવર્સલ જોવા મળશે. તો મંથ ઓટો સેલ્સના આગળ તો પોઝિટિવ રહ્યા હતા. એટલે જો કંપની ફંડામેન્ટલી ખરાબ નથી, પણ માર્કેટ સેન્ટિમેન્ટના લીધે પેન જોવા મળ્યું હતું. તો હન્ડાઈ મોટર્સ વાત થઈ ગઈ, ઓલ્ડની સલાહ આ લેવલ તો જોવા મળી રહી છે. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ સવાલ સાગરજીનો છે. વિપ્રો બાય કર્યા છે ઓવરઓલ લાર્જ કેપ આઈટી સ્ટોક 210 આજુબાજુ 1000 ક્વોન્ટિટી બાય કરી છે. પ્યોરલી લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે, અને સ્ટોક ફિલહાલ જો આજે 3%ની મજબૂતી 203 આજુબાજુ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. તો સાગરજીનો સવાલ વિપ્રો. તો શ્યામ સર, વિપ્રો ઘટાડે જ બાય કર્યો છે, પણ જો એમના 7 રૂપિયા આજુબાજુ લોસ તો ઝેલી જ રહ્યા છે. વિપ્રો ઘટાડો તો આવી ગયો છે, હવે કે આને કે સપોર્ટ લેવાનું ટ્રાય આઈટી કંપની કરી રહી છે. તો અહીંયાથી શું લોંગ ટર્મનો પ્યોરલી લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે? તો કયા ટાર્ગેટ અહીંયા વિપ્રોમાં જોવા મળશે લોંગ ટર્મ? એમનો વ્યૂ જે રીતે એમણે કહ્યું લોંગ ટર્મનો વ્યૂ છે વિપ્રોમાં 180 થી 190 રૂપિયા વાળી બેન્ડ સારી બેન્ડ હતી બાઇંગ કરવા માટે. સ્ટોક એક્ઝેટ એ લેવલની આસપાસથી ઉપરની તરફનું રિવર્સલ બતાવી રહ્યો છે. નીચેની તરફથી જોવા જઈએ તો 7-8% ઓલરેડી રિવર્સલ આવી ચૂક્યું છે. સ્ટોકમાં 209 ની આસપાસ 209-210 વાળી બેન્ડમાં મે બી થોડું ઘણું કુલડાઉન થઈ શકે, પણ એક વખત ક્લોઝિંગ બેઝિસ ઉપર 210 ના લેવલ અગર ક્રોસ કરી જાય છે તો સ્ટોકમાં ઉપરની તરફની 228 થી લઈને 235 રૂપિયા વાળા બેન્ડ સુધીની જગ્યા ખુલી જશે, અને 235 ની ઉપર પણ સ્ટોક સસ્ટેન કરી જાય છે તો 270 સુધીની પણ જગ્યા છે સ્ટોકમાં. એટલે ઓવરઓલ નેગેટિવિટી સ્ટોકમાં નહીં, સેક્ટરના લીધે જે છે કરેક્શનની મૂવ આવી હતી, કોસ્ટની આસપાસ આવી રહ્યો છે. મે બી એ લેવલની આસપાસ જે પણ પેટર્ન બનતી હોય એની આસપાસમાં આપણે એક સ્ટોપ લોસ રાખવાનો ટ્રાય કરીશું. ટ્રેલિંગ સ્ટોપ લોસ જો કદાચ એમણે રાખવો હોય અને અત્યારે એમને કદાચ નવું એડિશન ના કરવું હોય અને કોઈ સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવો હોય તો 180 થી 190 વાળી બેન્ડ છે સ્ટોપ લોસ તરીકે ધ્યાનમાં રાખી શકે છે, અથવા સપોર્ટ લેવલ તરીકે સ્ટોક ત્યાં વર્ક કરશે. એમણે નવું એડિશન રાખવું હોય તો પણ એ લેવલની આસપાસ રાખી શકે છે, કેમ કે સ્ટોકમાં એ લેવલની આસપાસથી સારું બાઇંગ ઓપોર્ચ્યુનિટી અને સારી બાઇંગ હેપનિંગ જે છે પાસ્ટમાં પણ થતી જોવા મળી છે. એટલે 180 થી 190 વાળી બેન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. જ્યાં સુધી એની ઉપર છે ત્યાં સુધી જે છે બાઇંગની શક્યતા રહેશે. સ્ટોક બાઉન્સ બેક બતાવ્યા કરશે. 210 ની ઉપર આવશે તો 230-235 વાળા બેન્ડ સુધી, અને 235 ની ઉપરનું ક્લોઝિંગ આવશે તો 270 સુધીની જગ્યા છે સ્ટોકમાં. ઓકે, વાત થઈ ગઈ વિપ્રો. સારું રિવર્સ આઈટી સ્ટોક, અને ખાસ કરીને વિપ્રો 3%ની મજબૂતી. તો 180 આજુબાજુ સપોર્ટ એટલે એસએલ રાખીશું. બાઇંગ ઓપોર્ચ્યુનિટી જો નવું એડિશન કરવું હોય તો નવું બાઇંગ કરી શકે છે. ઉપરની તરફ 210નું લેવલ ક્લોઝ થાય છે તો 235, અને એ બી થાય છે તો નેક્સ્ટ ટાર્ગેટ 270. એટલે આઈટી સ્ટોક જો ક્યાંય ને કંઈ ખરાબ માર્કેટમાં રિવર્સલ આઈટી આપી રહ્યા છે, કારણ કે જો પહેલેથી પીટાઈ ગયા છે એ લોકોનું માઇન્ડસેટ છે જે સ્ટોક પીટાઈ ગયા છે તો ફંડામેન્ટલ જો સારી કંપની હોય તો એ સ્ટોકમાં હાલ ઇન્વેસ્ટ કરી દે. એટલે જો સારી લેવલની બાઇંગ છે તો અહીંયાથી હોલ્ડ રાખે. જો નવું એડિશન કરવું હોય તો બી વિપ્રોમાં 180 થી 90ની આજુબાજુ કરી શકે છે. વાત થઈ કે વિપ્રો સારી મજબૂતી આજે જો બંને તરફી માઉન્ટમાં બી જો 3%ની મજબૂતી ખાસ કરીને વિપ્રોમાં જોવા મળી છે. તો હોલ્ડની સલાહ બની છે વિપ્રો. નેક્સ્ટ ક્વિકલી સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ જે દર્શકોના સવાલ બીજા આવેલા છે એના પર બી ચર્ચા યાત્રા કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરી રહ્યા હતા. માર્કેટ બી જો ફિલહાલ એક રેન્જમાં જ કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે જઈશું એક રેન્જ સ્પેસિફિક જેમ સર્વે કહ્યું તો એક્સપાયરી ત્યાં થવાનો ચાન્સીસ છે. કારણ કે જો રિવર્સર તો આવી ગયા, પણ રિવર્સર પછી જો છેલ્લા આપણે કલાકથી જ વાત કરીએ જે 12 વાગ્યાના સમયથી ત્યારે જો તો એક રેન્જ સ્પેસિફિક કારોબાર આપણને જો ઇન્ડેક્સમાં જોવા મળ્યો છે. 900 પછી 990 સુધી જઈએ છે, જે ગઈકાલનો હાઈ હતો એટલે 23 નજીક, ત્યાંથી ઘટાડો જોવા મળે છે. 900 આજુબાજુથી બાઇંગ જોવા મળે છે. એ રેન્જ સ્પેસિફિક કારોબાર ફિલહાલ તો જોવા મળી રહ્યો છે. હવે સવાલ સ્પેસિફિક જોઈએ તો નેક્સ્ટ સવાલ ઉપર જઈએ તો નેક્સ્ટ સવાલ છે આયુષજીનો. VBL વરુણ બેવરેજીસ 470 આજુબાજુ 150 ક્વોન્ટિટી બાય કરી છે. લોંગ ટર્મનો વ્યૂ છે, પણ સ્ટોક એના 52 ક્લો તરફ જ કારોબાર કર્યો છે. વરુણ બેવરેજીસ 150 ક્વોન્ટિટી અને સ્ટોક 400 આજુબાજુ જ કારોબાર જોવા મળી રહ્યો છે. તો લીકર કંપનીઓ ખાસ કરીને UBL એટલે યુનાઇટેડ બેવરેજીસ, યુનાઇટેડ સ્પિરિટ, રેડિકો ખેતાન કે VBL આ બધા સ્ટોક લઈ લે તો યરલી રિટર્ન બી જો ખાસ એટલા નથી, અને VBL તો જો ખાસ કરીને નેગેટિવ 23% રિટર્ન 52 ક્લો તરફ સ્ટોક ચાલી રહ્યો છે. લાર્જ કેપ કંપનીમાં બી જો ખાસ એટલું પરફોર્મન્સ આપણને જો છેલ્લા 1-2 વર્ષમાં ખાસ કરીને જોવા મળ્યું છે. સ્પ્લિટ થયા પછી પણ જો પરિસ્થિતિ ખરાબ જ જોવા મળી છે. તો શ્યામ સર, વરુણ બેવરેજીસ 52 ક્લો તરફની નજીક જ કારોબાર કર્યો છે. પેન 70 રૂપિયા આજુબાજુ લોસમાં ચાલી રહ્યા છે. તો VBL કઈ રીતની સલાહ બનશે આ લેવલે?
VBL માં જોઈએ તો સૌથી પહેલા તો એક કરેક્ટ કરીશ કે એમાં લિકર બી ઓરિએન્ટેડ કંપની નથી. એ પેપ્સી અને એના માટે જે છે બોટલ્સ ને એ બધું બનાવે છે અને એની બ્રેવરેજીસ નો સપ્લાય ને એ રીતનું છે ચેનલ મેનેજ કરે છે. નીચેની તરફ જે છે 350 અને 375 ની એક બેન્ડ છે. મે બી સપોર્ટ તરીકે બિહેવ કરી શકશે પણ સ્ટોક જે છે વીકલી સ્ટ્રક્ચર થોડું નેગેટિવ બનાવી દીધું છે. 200 EMA છે વીકલી ઉપર 420 થી 440 વાળો બેન્ડ એવો છે. જ્યાં સુધી સ્ટોક એની નીચે રહેશે ત્યાં સુધી રિવર્સલની કોઈ એવી મેજર મુવમેન્ટ જોવા નહીં મળે. દરેક ઉછાળો સેલિંગ માટે જ યુઝ થશે. 440 ની ઉપર અગર ક્લોઝિંગ આવી જાય છે તો પછી સ્ટોકમાં થોડું ઘણું ઉપરની તરફની જે છે રિવર્સલની આશા બંધાશે અને પ્રોપર જે છે પછી ધીરે ધીરે સ્ટોક જે છે જે રીતે પેટર્ન બનાવશે કદાચ ઉપરની તરફની વ્યૂ બનાવશે કેમ કે ઉપરની તરફ પણ 440 ની ઉપરના ક્લોઝિંગ પછી પણ 480 490 500 520 ની આસપાસ મલ્ટિપલ હર્ડલ ફેસ થશે કેમ કે સ્ટોકે વીકલી સ્ટ્રક્ચર ઉપર બહુ સેલિંગ પ્રેશર ફેસ કરીને નીચેની તરફનું સ્ટ્રક્ચરનું બ્રેકડાઉન આપ્યું છે. એટલે જ્યાં સુધી 440 ઉપર ક્લોઝ નહીં આપે ત્યાં સુધી નવી શક્યતા નહીં બને. હા, નીચેની તરફ 350 370 વાળા બેન્ડમાં એક સપોર્ટ બતાવે છે. કદાચ સ્ટોક ત્યાંથી રિવર્સલ થાય તો ઠીક છે. અગર 350 પણ નથી સસ્ટેન થતો તો સ્ટોકમાં 290 થી લઈને 300 સુધી પણ આવવાની જગ્યા રહેશે. એટલે એમણે જો કદાચ એમની પોઝિશન મેનેજ કરવી હોય તો પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને એક વખત સલાહ લેવી જોઈએ. બાકી 440 ની જ્યાં સુધી નીચે છે સ્ટોક વીકર ઝોનમાં જ રહેશે. વીબીએલ વરુણ બેવરેજીસ 440નું લેવલ જ્યાં સુધી નીચે છે એટલે પેન જોવા મળશે. નીચે તો 350 ફોકસ કરી એ બ્રેકડાઉન થાય છે તો ફર્ધર બીજો ઘટાડો જોવા મળી શકે. નવી બાઇંગ માટે ઉપર 450 એટલે જો ત્યાં જાય છે તો પછી નવી એટલે થોડી આપણને પોટેન્શિયલ અપસાઇડ મૂવ વીબીએલમાં જોવા મળશે. જે 500 આજુબાજુ કારણ કે 500 આજુબાજુ ખાસા આપણને હડલ છે ત્યાંથી એટલે જો સ્ટોક આપણને જો ખાસો નીચે જોવા મળે તો અત્યારે બી જો 400 આજુબાજુ ચાલી રહ્યો છે એટલે એક જોઈશું જે હડલના લેવલથી નીચે ચાલી રહ્યો છે તો લેવલ સ્પેસિફિક ખાસ ધ્યાન રાખે. વીબીએલ વરુણ બેવરેજીસ લોંગ ટર્મનો વ્યૂ છે તો લેવલ સ્પેસિફિક ખાસ કરીને જોવાની સલાહ બનશે વરુણ બેવરેજીસ વીબીએલ ઉપર. અને નેક્સ્ટ સવાલ ઉપર જઈએ તો નેક્સ્ટ સવાલ છે યુનિયન બેંક ઉપર. આજે પીએસયુ બેંક ખાસ પેન આપી રહ્યા છે. ધીમાંચીનો સવાલ છે યુનિયન બેંક ઉપર 148 આજુબાજુ 200 ક્વોન્ટિટી બાય કરી છે. પ્યોરલી લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે અને સ્ટોક ફિલહાલ જો 169 આજુબાજુ કાઉન્ટર આજે જો 3% ઘટાડો યુનિયન બેંક. તો શ્યામ સર યુનિયન બેંક યુનિયન બેંકમાં એમની ખરીદી સારા ભાવની આસપાસ છે. કોસ્ટની આસપાસનો એક એસર રાખવો જોઈએ કે કદાચ માર્કેટની નેગેટિવિટીમાં કોઈ કરેક્શન આવે છે તો નીચેની તરફ આપણે જે છે મેજર લોસમાં કન્વર્ટ ના થઈ જાય આપણું ટ્રેડ કેમ કે એમનું એકચ્યુઅલ જે છે એવું નથી કે ભાઈ એમના બાઇંગ પ્રાઇસની ઉપર આપણે સ્ટોપ લોસ રાખવા કહીએ છીએ. એ 150 નું લેવલ પણ એવું છે કે જ્યાંથી સ્ટોકે ઉપરની તરફની મુવમેન્ટ બતાવવાની ટ્રાય કરી હતી. એટલે જ્યાં સુધી 150 ની ઉપર છે ત્યાં સુધી સ્ટોકમાં અપવર્ડ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. 150 થી 160 વાળી બેન્ડ છે સારા સપોર્ટ તરીકે વર્ક કરશે જ્યારે પણ સ્ટોક નીચે આવશે ત્યારે. ઉપરની તરફ 190 અને 220 ના બે ટાર્ગેટ માટે એમને બિલકુલ ધ્યાન રાખી શકે છે. ઉપરની તરફની મોમેન્ટમ સ્ટ્રોંગ છે. પીએસયુ બેન્કિંગ ઓલરેડી જે છે રિવર્સલ બતાવવાનો ટ્રાય કરી રહી છે. કમ્પેરેટિવલી જોઈશું તો એટલા બધા કરેક્ટ પણ નથી થયા. એટલે સ્ટોક એમનો લોંગ ટર્મનો વ્યૂ છે તો ડેફિનેટલી હોલ્ડ રાખી શકે છે. તો યુનિયન બેંક ખાસ કરીને પોટેન્શિયલ હજી પણ છે એટલે જો 150 થી 60 આજુબાજુ સારો સપોર્ટ લઈને પહેલાં પણ બાઉન્સ બેક જોવા મળ્યું હતું અત્યારે બે બાજુ આવ્યું છે તો નવી બાઇંગ કરવી હોય તો આ લેવલ બી કરી શકે છે અને પોટેન્શિયલ હજી બી છે. આંકડા બી જો ખાસ કરીને આપણે જે પીએસયુ બેન્કિંગના Q4 અપડેટ ખાસ કરીને બીઓબી બેંક સૌથી સારા જોવા મળે છે. પછી યુનિયન બેંકને બધે જો ડિપોઝિટ ઓલ જોઈશું કાસા રેશિયો આપણને સારા સ્ટ્રોંગ જોવા મળે હતા. તો યુનિયન બેંક ખાસ કરીને પીએસયુ બેંક પોટેન્શિયલ હજી બી છે તો સારું સ્ટ્રોંગ આપણને લોંગ ટર્મ ટાર્ગેટ પીએસયુ બેંક એટલે ખાસ કરીને યુનિયન બેંકમાં જોવા મળી શકે. તો પોટેન્શિયલ હજી બી છે લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ છે. યુનિયન બેંક ખાસ કરીને હોલ્ડ કરીશું. અને નેક્સ્ટ સવાલ ઉપર જઈએ તો નેક્સ્ટ સવાલ તેજસજીનો છે લક્ષજીનો છે એકમેસ સોલાર ઉપર. એકમેસ સોલાર ઓવરઓલ જોઈશું 225 આજુબાજુ 500 ક્વોન્ટિટી બાય કરી છે. લોંગ ટર્મનો વ્યૂ છે ને એકમેસ સોલાર આજે સવારે જે ન્યૂઝ આવ્યા હતા ને આપણે ટેકનિકલમાં જે વાત કરી હતી કે રાઉન્ડ બોટમ ક્યાંય ને ક્યાંય સ્ટોક બનાવવા જઈ રહ્યો છે. સારું સ્ટ્રક્ચર ડેલી વીકલી ચાર્ટમાં પણ જોવા મળ્યું છે. તો 225 આજુબાજુ 500 ક્વોન્ટિટી બાય કરે છે. 281 આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે. એ જો સારા પ્રોફિટમાં આ લેવલે છે. સાથે એ બી પૂછી રહ્યા છે આ લેવલે બીજું હજી એડિશન કરવું હોય તો એકમેસ સોલાર. તો શ્યામ સર નવું એડિશન એકમેસ સોલાર હાલના લેવલે અને લોંગ ટર્મ કયો ટાર્ગેટ જોઈશું એકમેસ સોલાર?
સ્ટોકનું લિસ્ટિંગ હાલનું જ છે. આપણે જોવા જઈએ તો નવેમ્બર 2024ની આસપાસનું લિસ્ટિંગ છે. ચાર્ટ ઉપર બહુ મોટી હિસ્ટ્રી તો છે નહીં, પણ નો ડાઉટ વીકલી સ્ટ્રક્ચર ઉપર એક ડબલ્યુ પેટર્નની બ્રેકઆઉટ આપવાનો સ્ટોક ટ્રાય કરી રહ્યો છે. એ બ્રેકઆઉટનું કન્ફર્મેશન અથવા નેકલાઇન કહીએ તો 295ની ઉપરનું ક્લોઝિંગ આવશે ત્યારે કહેવાશે. 295ની આસપાસનું ક્લોઝિંગ આવે તો પછી ઉપરની સાઈડ પિરામિડિંગ કરવું હોય, નવું એડિશન કરવું હોય તો કરી શકે છે. નીચેની તરફ ટ્રેલિંગ એસએલ એમણે કદાચ ધ્યાન રાખવું હોય તો હમણાં આગળ કહીએ 23 માર્ચની આસપાસની એક બહુ સારી કેન્ડલ હતી, વોલ્યુમ સાથે થયેલી છે. 235 એનું લગભગ લો બતાવે છે, 234.80. 235ની આસપાસનો એમણે ટ્રેડિંગ એસએલ મેન્ટેન રાખવો જોઈએ. એની નીચે જાય છે તો પછી કદાચ સ્ટોકમાં ફરીથી એક કરેક્ટિવ મૂવ આવી શકે છે. સ્ટોકને 200 થી લઈને 170 વાળી બેન્ડમાં પણ લઈ જઈ શકે છે. એટલે 222ની આસપાસની એમની એન્ટ્રી છે. 235ની આસપાસનો એક ટ્રેડિંગ એસએલ રાખવો હોય. ઉપરની તરફ નવા બ્રેકઆઉટનું કન્ફર્મેશન 295ની ઉપર ડેલી બેઝિસ પર અથવા વીકલી બેઝિસ ઉપર ક્લોઝ આવે એના પછી નવું પિરામિડિંગ કરવું હોય તો પણ કરી શકે છે. અને એ વખતે એમને જે ટ્રેડિંગ એસએલ છે એ ક્યાંક ને ક્યાંક શિફ્ટ કરીને 260 થી 270 વાળી રેન્જમાં લઈ આવવું જોઈએ. તો એકમેસ સોલાર સારી મજબૂતી સ્ટોક આજે પણ જોવા મળી છે, સારા લેવલના બાઇંગ બી છે, તો ઉપર સારો પ્રોફિટ થઈ રહ્યો છે. તો 235 આજુબાજુ એસએલ રાખી શકે છે અને ઉપરની તરફ જો હજી અપસાઇડ મુવમેન્ટ આવે છે તો ટ્રેલિંગ એસએલ આગળની તરફ મૂવ કરી શકે છે. એક ક્વિકલી યુટ્યુબમાં અત્યારે પણ હજી એક સવાલ આવ્યો હતો, તો ક્વિકલી સેમ સર આપણે પૂછી લઈએ. તો સુઝલોન ઉપર સવાલ છે કે આ લેવલે નવી એન્ટ્રી સુઝલોનમાં આ લેવલે કરી શકાય. જેમ આપણે એકમે સોલારની વાત કરી, રિન્યુએબલ એનર્જી પેક્ટ સારું કર્યું છે, તો સુઝલોન શ્યામ સર નવી એન્ટ્રી આ લેવલે બની રહી છે. સુઝલોનમાં આપણે લગભગ 50 રૂપિયાની આસપાસ ઘણી બધી વખત સ્ટોક ડિસ્કસ કર્યો હતો કે 45 રૂપિયા નીચેની સાઈડ સપોર્ટ હતો, 55 રૂપિયા ઉપરની સાઈડ રેઝિસ્ટન્સ હતું. 45ની નીચે આપણે ક્લિયરલી 38 રૂપિયા અને 36 રૂપિયા વાળા બે ટાર્ગેટ ડિસ્કસ કર્યા હતા. સ્ટોક લગભગ 38 રૂપિયા 10-20 પૈસા સુધી જઈને ઉપરની તરફનું અત્યારે રિવર્સલ બતાવવાનો ટ્રાય કરી રહ્યો છે. 41ની આસપાસ ટ્રેડ કરે છે. વીકલી સ્ટ્રક્ચરમાં અગર જોઈએ તો 42 રૂપિયાની આસપાસ સ્ટોકને 200 EMA નું રેઝિસ્ટન્સ મળશે. એમને જો કદાચ નવું એડિશન કરવું હોય તો અત્યારે એવી કોઈ પેટર્ન નથી બની રહી નીચેની તરફથી રિવર્સલનું કન્ફર્મેશન અત્યારે બેઝ બિલ્ડિંગ વાળા સ્ટ્રક્ચરમાં હોય સ્ટોક એ રીતે બતાવી રહ્યું છે. રિવર્સલનું અથવા તો પછી નીચેની તરફનું બેઝ બિલ્ડિંગનું કન્ફર્મેશન 43ની ઉપરનું જે ક્લોઝિંગ આવશે એ વખતે બનશે. તો 43ની ઉપરનું ક્લોઝિંગ આવે તો 43ની ઉપર એન્ટ્રી કદાચ કરી શકે છે અને નીચે 38ની આસપાસનો એસએલ મેન્ટેન રાખવાનો રહેશે. જે સવાલ હતો 43 આજુબાજુ નવું એન્ટ્રી કરી શકે છે અને 38નો એસએલ રાખીશું. તો નવી એન્ટ્રી માટે 43નું લેવલ ખાસ કરીને સુઝલોન જો અત્યારે સવાલ આવ્યો તો આપણે એ બી લઈ લીધો. તો ખાસ કરીને સુઝલોન અહીંયાથી ફોકસ કરશું નવી એન્ટ્રી માટે 43નું લેવલ. શ્યામ સર આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો. તો જેટલા બી સ્ટોક ડિસ્કસ કરે આપણા ડિસ્ક્લેમર. આજે આપણે જે પણ સ્ટોક અને ઇન્ડેક્સીસમાં ડિસ્કશન કર્યું એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી, ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરેલા હોઈ શકે છે. ફાઇનાન્શિયલ માર્કેટમાં કોઈ પણ ટ્રેડ લેતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂક લેવી અને પાસ્ટ પરફોર્મન્સ ક્યારે પણ ફ્યુચરનું રિટર્ન ઇન્ડિકેટ નથી કરતું હતું, એ બાબત પણ ખાસ ધ્યાન લેવી. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ શ્યામ સર સોમાવા માટે. તો ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, લેવલ સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરીશું. અને જો માર્કેટ બી જો પરિસ્થિતિ ફિલહાલ તો જો એક રેન્જ સ્પેસિફિક કારોબાર જોવા મળી છે. ફરીથી જો એક નાની રેન્જ રિકવરી જોવા મળી, રિકવરી પછી રેન્જ સ્પેસિફિક કારોબાર સેકન્ડ હાફ તરફ હવે જઈ રહ્યા છે. 1 વાગ્યાનો ટાઈમ નજીક પહોંચી ગયા છે. હવે અહીંયાથી 2 થી 3 કલાક મહત્વના રહેશે. કઈ તરફની મુવમેન્ટ વીકલી એક્સપાયરીનો દિવસ આજે ખાસ કરીને જોવા મળશે એ ફોકસ કરીશું. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું. બ્રેક બાદ મારા સહયોગી યોમિક જોડાશે. વાતચીત કરીશું લંચ ટાઈમે કયા સ્ટોક છે જે આજે ન્યૂઝ સ્પેસિફિક ચર્ચામાં રહ્યા હતા અને શું મહત્વના સમાચાર જે સામે આવ્યા હતા.